એટલે એમાં સર કેવું થયું કે અંગ્રેજ છે ને એ ભારતમાં આવ્યા પછી એ બસ શાસન નહોતા કરી શકતા, કારણ કે તમને કીધું ને કે આપણે બહુ જ સમૃદ્ધ હતા, બધી જ રીતે સમૃદ્ધ હતા. જે માણસ બધી જ રીતે સમૃદ્ધ હોય એને હવે તમે ગુલામ કઈ રીતે બનાવી શકો, એના ઉપર તમે શાસન કઈ રીતે કરી શકો? ના જ કરી શકાય. આ સત્ય છે. આપણે સોને કી ચિડિયા તરીકે ઓળખાતા હતા, એ બી સત્ય છે. તો આપણે ગુલામ બન્યા કઈ રીતે? પ્રશ્ન આ છે. જો આવી સ્થિતિ હતી તો ગુલામ બન્યા કઈ રીતે? એના માટે 1835માં એક મેકોલે કરી અને અહીંયા એને આખા ભારત ભ્રમણ કર્યું, આખું ભારત ફર્યા. એવા એમને અંગ્રેજ તરફથી જે છે ને એક ટાસ્ક આપવામાં આવ્યો કે તમે આખા ભારતનું છે ને એનાલિસિસ કરી નાખો. શું કરી નાખો? આખું એનાલિસિસ તમે કરો કે ભારત કઈ રીતે આટલું સક્ષમ છે, કઈ રીતે આટલું સમૃદ્ધ છે, બરાબર ને? એને ગુલામ બનાવવો હોય તો આપણે શું કરી શકીએ? આનો રસ્તો શોધવા માટે મેકોલેને એક એને જવાબદારી આપવામાં આવી. મેકોલે એવો માણસ હતો ને જે એવું કહી શકાય કે ઇન્ડિયામાં ચાણક્ય અને અંગ્રેજોનો મેકોલે સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ હતો ઇંગ્લેન્ડનો. હવે એમને આયા એવા અને એમને દરેક વસ્તુને સર્ચ કર્યું, એમને બધી જ આખું ભારત ભ્રમણ કર્યું. અને ભારત ભ્રમણ કર્યા પછી એવા જ્યારે રિટર્ન ગયા, બરાબર, ત્યારે 1800 પેજની એક રિપોર્ટ લઈને ગયા. 1800 પેજની આખી રિપોર્ટ હતી જેની અંદર લખેલું હતું કે ઇન્ડિયા આટલું સમૃદ્ધ છે, આ છે, તે છે, કઈ રીતે છે, એનો આખો રિપોર્ટ એમને તૈયાર કરીને એમને આપ્યો. હવે એની અંદર એવા કહે છે કે મેં એવું જોયું કે આની એજ્યુકેશન સિસ્ટમ જે છે ને એ ઇન્ડિયન છે ને કલ્ચર સાથે જોડાયેલા છે, પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. અને એ જે કલ્ચર અને સંસ્કૃતિ સાથે જોડી રાખવાનું જે કામ છે ને એ ત્યાં રહેલા ગુરુકુલ અને પાઠશાલાઓના કારણે છે. કે ત્યાં લિટરસી રેટ મેં જે પ્રમાણે તમને કીધું 98% લિટરસી રેટ હતો એ વખતે. એના પછી સ્ત્રીઓનું અલગ હતું, પુરુષોનું અલગ હતું. એના પછી દરેક જગ્યાએ છે ને સ્વ અધ્યયન કેન્દ્ર ચાલતા હતા. સ્વ અધ્યયન કેન્દ્રનો મતલબ કે ટીચર્સ જે છે ને એ પણ ટ્રેન થતા હતા. તો આ પ્રકારની આખી સિસ્ટમ હતી જેમાં 18 વર્ષ સુધી 18 વિષયોનો ભણાવવામાં આવતા હતા. મેટ્રોલોજી આવી ગયું, મેડિકલ આવી ગયું, અત્યારે જેટલી પણ વસ્તુમાં તમે PhD કરી શકો છો એ દરેક વસ્તુ એ વખતે ગુરુકુલમાં 5 વર્ષથી લઈને 21 વર્ષ સુધી ભણાવવામાં આવતી હતી. એટલે તમે વિચારી શકો છો કે આપણે કેટલું એડવાન્સ એ વખતે ભણાવતા હતા. હવે મેકોલે ભાઈએ શું કર્યું? મેકોલે આવ્યા અને એને આખું એનાલિસિસ જોઈ અને એમને કીધું કે તમારે જો છે ને ઇન્ડિયાને પાછો પાડવો હોય, ઇન્ડિયા ઉપર ગુલામ કરવું હોય, બરાબર, તો એની એજ્યુકેશન સિસ્ટમને નાબૂદ કરી દો. શું કરી દો? નાબૂદ કરી દો. અને એમને અંગ્રેજી શીખવાડો. એમને અંગ્રેજી અગર શીખવાડશું એમાં પોતાની જે ભાષા છે, પોતાની સંસ્કૃતિ છે એને ગારો બોલતા થઈ જશે. એને જ બધી ખોટું છે, આ છે, તે છે, એ એક પ્રકારની આપણે મેન્ટાલિટી એમને કરી દઈએ, એ પ્રકારની એજ્યુકેશન સિસ્ટમ કરી દઈએ કે જે માત્ર ને માત્ર ક્રિએટિવિટી એને સાઈડ પર મૂકી, પોતાના કલ્ચરને ભૂલી અને માત્ર અંગ્રેજી કલ્ચરને ફોલો કરે. આના પાછળનો ઉદ્દેશ મેકોલેનો. અને મેકોલેના આ ઉદ્દેશનું એકમાત્ર રીઝન ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં મારે ખાલી ક્લાર્ક અને વર્કર્સની જરૂર હોય એ હું ત્યાં બનાવી. અત્યારે આપણે જોઈએ છીએ આ એજ્યુકેશન સિસ્ટમ જે અત્યારે આપણે ભણીએ છીએ એ બનાવી મેડમ મેકોલે 1835માં. એના પછી બળજબરીપૂર્વક અંગ્રેજ જે છે એમને આ વસ્તુને અહીંયા દાખલ કરી આપણા ત્યાં. એના પહેલાં તમને ખબર છે ગુરુકુલ પાઠશાલા બધું ચાલતું હતું, બરાબર. હવે બળજબરીપૂર્વક આજે દાખલ કરી એના પછી આપણે ચલો આઝાદ થઈ ગયા, બરાબર. માની લો ચલો ગુલામ તો હતા જ, આપણે એમને બનાવ્યા, આ રીઝનથી બનાવ્યા, ગમે એ રીતે બનાવ્યા, આપણે આઝાદ થઈ ગયા. તો આઝાદ થઈ ગયા પછી પણ આજે કેટલા વર્ષ છે? અને લગભગ 80 વર્ષ આપણે પૂરા થવા આવ્યા, બરાબર. તો પણ આ વસ્તુને ફરીથી રીસ્ટાબ્લિશ કરવાનું કોઈએ વિચાર્યું? તમે આજની તારીખમાં પણ એજ્યુકેશનમાં બધા જ અપડેશન લાવી દીધા, બરાબર. પહેલાં કદાચ 50 માર્કથી પાસ થતા હતા, એના પછી 33 માર્ક કરી દીધા. આ બધું જે ચાલે છે બધું જ તમે ચેન્જ કરી દીધું. એનો એટીટ્યૂડ તમે કઈ રીતે ચેન્જ કરી શકશો? એનો એટીટ્યૂડ આજે બી એ જ છે. આજે તમે શેના માટે ભણો છો? કોઈ પણ વિદ્યાર્થીને પૂછો શેના માટે ભણો છો? પહેલાં શેના માટે ભણીએ છીએ? જોબ લેવા, રાઈટ. તમે પોતાના વિશે જાણો છો કંઈ? પોતાની સંસ્કૃતિ વિશે જાણો છો કંઈ?
એટીટ્યૂડ આજે બી એ જ છે. તમે ગમે એટલા અપડેશન થઈ ગયા, સ્કૂલમાં કેવું કે શીખવાડવામાં જ આવે છે, પણ કેમ નથી શીખવાડવામાં આવતું? સ્કૂલ શું હતું તમને ખબર હે? અંગ્રેજની સંસ્કૃતિ જે છે ને એ એરિસ્ટોટલ અને પ્લેટોની મેન્ટાલિટી ઉપર આધારિત છે આખી. અને એરિસ્ટોટલ અને પ્લેટોને એવું માનવું હતું કે આપણું જે જીવન છે ને એ માત્ર ને માત્ર શારીરિક સુખ માણવા માટે છે. એના કારણે જે બાળકો, જે વિદ્યાર્થી, મતલબ જે બાળક થાય છે ને એ બાળક છે ને એ તમારા શારીરિક સુખ માણવામાં અડચણરૂપ છે. તો તમારે એ જે એને પાળવાની જે જવાબદારી છે ને એ માત્ર ને માત્ર રાજાની છે ત્યાંના. અને આ મેન્ટાલિટીના કારણે તમારે જ્યારે પણ બાળક થાય ને બાળકને છાપડીમાં ભરી અને બહાર મૂકી દેવાનું. એના જે રાજાના જે લોકો છે ને એ લઈ જાય અને એનું પછી એ બાદ પાલન પોષણ કરે. હવે આખો દિવસ એ શું કરશે? રાજા શું કરી શકે એ બાળકો સાથે? તો એ છે ને એ ત્યાં બાઇબલ ભણાવતા હતા 11 થી 5 સુધી, કે પોતાના મમ્મી પપ્પાથી દૂર રહેવાનું. બરાબર, એ તો એ પહેલાંથી જ હતા, પણ એમને કંઈક જગ્યાએ કાર્યરત રાખવા માટે એમને ત્યાં શું કહેવાય, બાઇબલ ભણાવતા હતા. અને બાઇબલ જે ભણાવવાની જગ્યા હતી ને એને સ્કૂલ કહેતા હતા. આ સ્કૂલ શબ્દ ત્યાંથી આવ્યો, આપણો નથી શબ્દ. આજે પણ તમે જુઓ છો 11 થી 5 અથવા તો વોટ એવર ટાઈમમાં એ છે તો એ જ થાય છે ને, તમારાથી દૂર રહીને એ બધા શીખે છે. એના પછી ના એવા સ્કૂલ ના રહી શકે, ના એવા પેરેન્ટ્સ ના કે ઘર ના રહી શકે, બંને ક્રેશ થાય છે. હવે વસ્તુ એમ છે કે તમે ગમે એટલું અપડેશન લાયા, બરાબર, આજે 80 વર્ષ થઈ ગયા, 70 વર્ષ થઈ ગયા, બધા જ પ્રયત્નો આપણે કર્યા છે, એના એટીટ્યૂડ આજે બી એવો ને એવો જ છે. આજે બી તમે જોબ પાછળ જ દોડો છો. કોઈ પણ વિદ્યાર્થીને પૂછશો, એ પોતાની એબિલિટીને બહાર કાઢવા કરતાં, પોતાની સંસ્કૃતિને આગળ લઈ જવા કરતાં એ એક જ વસ્તુ વિચારશે, હું પૈસા કઈ રીતે કમાઉં. એક જ વસ્તુ વિચારશે, મને જોબ કઈ રીતે મળે. અને આખા ભણતરનો એકમાત્ર ઉદ્દેશ એ એક કાગળ ઉપર તમને મળે છે. તમારા અંદર શું છે તમને નથી ખબર, કે બીજા કોઈને નથી ખબર. આપણે એક ડિગ્રીથી ખાલી જજ કરીએ છીએ લોકોને. પહેલાં આવું એકચ્યુઅલી નહોતું. પહેલાંના સમયમાં બહુ જ એડવાન્સ પદ્ધતિ હતી, બહુ જ એડવાન્સ વસ્તુ હતી. એઝ ફોર એક્ઝામ્પલ, તમે છો, આ છે ને આ છે. આપણે એવું માનતા હતા કે તમારે ત્રણેયમાં અલગ અલગ એબિલિટી છે. હું તમે ત્રણને છે ને એક વસ્તુથી જજ ના કરી શકું. અને જ્યારે હું તમને એક વસ્તુથી જજ ના કરી શકું તો તમારા અંદરની જે એબિલિટી છે, યુનિક એબિલિટી છે, એને બહાર કાઢવાનું કામ એ એજ્યુકેશનનું હતું, એ ગુરુકુળનું હતું. જેના અંદર એસ્ટ્રોલોજી આવી ગયું, ન્યુમેરોલોજી આવી ગયું. આ દરેક વસ્તુથી અમે આઈડેન્ટિફાઈ કરતા હતા. આઈડેન્ટિફાઈ દેટ મીન્સ ઋષિ, મુનિ, મહર્ષિ આ આઈડેન્ટિફાઈ કરતા હતા કે તમે કઈ વસ્તુમાં સૌથી બેસ્ટ થઈ શકો છો. અને એ જ વસ્તુ પર તમને આગળ ગાઈડ કરવામાં આવતા હતા અને એ જ વસ્તુ પર તમને આગળ લઈને જવામાં આવતા હતા. તો બટ ઓબ્વિયસ થિંગ છે કે તમે તમારા વિશે એટલું બધું જાણો છો, બરાબર, તો તમારાથી બનતી દરેક સંભવ વસ્તુ જે છે ને એને સૌથી સારી રીતે કરવાના છો. અને આ જ તમારી ડ્યુટી છે. જેના કારણે આપણે છે ને એક અલગ લેવલ ઉપર હતા, આપણે એક સમૃદ્ધ હતા, સોને કી ચીડિયા તરીકે ઓળખાતા હતા. એ બધું આ રીઝનથી હતું. આજે મતલબ અત્યારે છે જ ને, કેટલા ફોર્મ ભરાયા? 23 લાખ. કેટલી વેકેન્સી? 3000 વેકેન્સી. ગમે એ ભરાયું. આટલા બેરોજગાર લોકો છે. એકચ્યુઅલી એ બેરોજગાર છે, એમના જોડે નથી કોઈ એબિલિટી. ગવર્મેન્ટ જોબ જોઈએ છે, સિક્યોરિટી જોઈએ છે. લાઈફમાં કોઈ વસ્તુની સિક્યોરિટી નથી હોતી. આ સત્ય એમના આખા 22 વર્ષ સુધી કોઈમાં શીખવાડ્યું નથી. કોઈ વસ્તુની સિક્યોરિટી નથી હોતી. પણ તમને રિસ્ક લેવાનું જ નથી શીખવાડ્યું. તમને પહેલાંથી જ માઇન્ડસેટ છે તમારું, બેટા ફેલ ના થવો જોઈએ. ફેલ થાય, ખોટું થાય. એઝ અ પેરેન્ટ, તમે પેરેન્ટ છો ને, તમારું બાળક ફેલ થાય, કેટલું દુઃખ થાય તમને. હવે તમારા બાળકને સફળ બનાવવું છે, બરાબર. તમને તમે એ પણ કોર્ટ છે ને લોકોને કહેતા ફરો છો કે નિષ્ફળતા વગર સફળતા મળતી નથી. પોતાના બાળકને નિષ્ફળ જોઈ શકો તમે? એક માર્ક્સ, એક એક્ઝામમાં ખાલી એ ફેલ થાય છે, બરાબર, તો એ તમે સહન કરી શકો છો, લાઈફનું તો છોડી દો. એટલે બાળકનું માઇન્ડસેટ શું છે? બાળક છે ને એ જ વિચારે કે કઈ વસ્તુ છે ને એમાં રિસ્ક નથી, એ જ વસ્તુ હું કરું. રિસ્ક નથી લેવું, સિક્યોરમેન્ટ. એ એટલા માટે છે કારણ કે આપણા પેરેન્ટ્સની મેન્ટાલિટી એ છે. એજ્યુકેશન સિસ્ટમ આપણને એ રીતે જ ડેવલપ કરે છે કે રિસ્ક ના લેવાનો. રિસ્ક લેશો, ફેલ થઈ જશો, ખોટા થશો. રિસ્ક લેવું ખોટું છે. અને એ જ પ્રમાણે કોઈક રિસ્ક લે છે ને, ભાઈ પહેલાં પેલો જોબ કરતો હતો અને પછી છે ને આમ પોતાનું ચાલુ કર્યું, અત્યારે ક્યાંથી ક્યાં છે.
10 લોકોને કહેતા ફરશો, 10 લોકોના એક્ઝામ્પલ આપતા ફરશો, પણ પોતાના બાળકને ક્યારે ઇન્સ્પાયર નહીં કરે કે તું રિસ્ક લે. તો આના મતલબ એજ્યુકેશન સિસ્ટમની વાત કરો કે આ કેટલા લૂપ હોલ છે, કઈ રીતે એનું માઇન્ડસેટ ડેવલપ કરે છે બાળકનો, તો આખો દિવસ બોલ્યો. વાત એ નથી, હું તમને ખાલી એટીટ્યૂડ કહેવાની વાત કરું છું કે એક એટીટ્યૂડથી કેટલો ફરક પડે છે. કે એક સિસ્ટમ હતી જે આપણી હતી, બરાબર, કે જે માત્ર ને માત્ર તમારું સારું વિચારતી હતી, અને એક હતો મેકોલે એજ્યુકેશન સિસ્ટમ જે અત્યારે પણ આપણે ભણીએ છીએ. કદાચ બદનસીબી છે આપણી કે આપણે મતલબ તમે તમારા બાળકને અથવા તો ટીચરને પણ કોઈકને પૂછશો ને, એ પણ એમ જ કહેશે કે આ તો ઋષિમુનિઓએ આપણી બનાવી છે આ એજ્યુકેશન સિસ્ટમ. તો આ તો બહુ જૂનીથી ચાલી આવે છે. આપણે ક્યાં આ બધામાં માનતા હતા? કોઈને ખબર જ નથી ને સત્ય શું છે, કોઈને ખબર જ નથી. આજે તમે કોઈક શિક્ષકને જઈને પૂછશો ને, એને પણ પૂછજો મેકોલે કોણ હતો, મેકોલે એજ્યુકેશન સિસ્ટમ શું છે, કેમ બનાવી હતી, આના વિશે ક્યાંય હિસ્ટ્રીમાં તમને ભણાવ્યું? બધી જ હિસ્ટ્રી ભણાવી અંગ્રેજોની, ક્યારે મેકોલે વિશે ભણાવ્યું? કેમ નથી ભણાવ્યું? અને હિસ્ટ્રીમાં બી તમને શું ભણાવવામાં આવે છે? મેકોલે એવું કીધું કે આપણે આપણી સંસ્કૃતિને ગાળો બોલતા થઈ જઈશું, બરાબર. તો કઈ રીતે એને મેન્યુપ્યુલેટ કર્યું? મેં તમને ના કીધું એ ચાણક્ય હતો ભાઈ, એ ચાણક્ય હતો. એને શું કર્યું? એ જ વસ્તુ શીખવાડો, એ જ વસ્તુ ઇન્ડિયન્સને કહો કે તમારા ઉપર તો આ લોકો આવીને રાજ કરી ગયા, તમને મુગલો રાજ કરી ગયા તમારા ઉપર, અંગ્રેજોએ તમને ગુલામ બનાવ્યા, તમે તો નકારા છો. આ જ વસ્તુ, આ જ મેન્ટાલિટી લઈને ચાલીએ છે ને આપણે. હિસ્ટ્રીમાં શું ભણે? કોઈને શીખવાડ્યું કે મહારાણા પ્રતાપ કઈ રીતે બનાય, જે તમે વાત કરો છો, ગુરુ ગોવિંદસિંહ કઈ રીતે બનાય, રાણી લક્ષ્મીબાઈએ શું કર્યું હતું, આપણને થોડું કેટલું શીખવાડે છે. એના કેરેક્ટર વિશે તમે જાણો, સુભાષચંદ્ર બોઝ વિશે જાણો. કોઈ ચેપ્ટરમાં સુભાષચંદ્ર બોઝ વિશે તમને શીખવાડવામાં આવે, એ કેટલી મોટી પર્સનાલિટી હતા, તમને ખ્યાલ બી છે એ વસ્તુનો? તમે કોન્વેન્ટ સ્કૂલમાં જશો ને, કોન્વેન્ટ સ્કૂલ મતલબ કે જે ચાલે છે ઇંગ્લિશની, એની અંદર ભગતસિંહ જે છે ને એ એક આતંકવાદી હતા. શું હતા? આ રીતે એને મેન્યુપ્યુલેટ કરવામાં આવે છે, આ રીતે એમને ભણાવવામાં આવે છે. હવે જે પદ્ધતિ, જે સિસ્ટમ એ આપણને ગારો બોલવા માટે મજબૂર કરતી હોય, એ જ એટીટ્યૂડથી બનાવવામાં આવી હોય, તો પછી તમે અત્યારે એમ વાત કરો કે આપણે કેનેડા જવું છે ને અમેરિકા જવું છે ને દરેક જગ્યાએ જવું છે, તો જવું જ પડે ને. તમને પોતાના ઉપર જ પ્રાઉડ નથી, પોતાની વસ્તુ તમને ખબર નથી, તો જાઓ જ ને. પછી તમને વેસ્ટર્ન કલ્ચર સારું જ લાગે ને. એટલે મેકોલે છે ને બહુ આ પ્રકારની વસ્તુ કરી નથી, અને બદનસીબી એ છે ને કે આપણને એ વસ્તુનો ખ્યાલ નથી કે હજી પણ આપણે એ જ સિસ્ટમમાં જીવીએ છીએ. તમે તમારા વિશે જાણો મેક્સિમમ. તમને ખબર છે પુરાણોમાં શું છે, તમને ખબર છે ભગવદ્ ગીતામાં શું છે, વેદ. હું તમને વેદની વાત કરું. વેદ છે ને એની અંદર એકચ્યુઅલી તમને પણ ખબર છે ને, વેદ તો સૌથી પુરાણો ગ્રંથ છે, બરાબર. આજની તારીખમાં જર્મની અને દરેક લોકો છે ને એના ઉપર રિસર્ચ કરે છે. એના પહેલાં પણ જેટલા લોકોએ થોડીક પણ રિસર્ચ કરીને આજે સાયન્ટિસ્ટ છે. પૂરી તો છોડી દો, થોડીક પણ રિસર્ચ કરીને એને આપણે આજે એઝ અ સાયન્ટિસ્ટ માનીએ છીએ. એઝ ફોર એક્ઝામ્પલ ન્યૂટનને લઈ લો, આલ્બર્ટ આઇન્સ્ટાઈન લઈ લો, કોઈ પણને લઈ લો. આલ્બર્ટ આઇન્સ્ટાઈનની એક બુક છે, એ બુકની પાછળની જે છેલ્લી લાઈન છે ને, મતલબ એને જે પોતે લખી હતી, એમાં છેલ્લે એને લખેલું છે કે વેદોમાં છે ને આ દરેક વસ્તુ, મતલબ આ જે કંઈ પણ મેં રિસર્ચ કરીને એ વેદના આભારી છે. એ તમારે જોવું હોય, તમારે સર્ચ કરવું હોય, ગો એન્ડ સર્ચ ઓન વિકીપીડિયા, કે એની જે બુક હતી જે બહુ કરોડોમાં વેચાઈ, બરાબર, એના છેલ્લા પત્તે શું લખેલું છે તો વોટ એવર, તમે એના વિશે પણ સર્ચ કરો જઈને. તો વેદ એટલી વસ્તુ બહુ જ એડવાન્સ લેવલની વસ્તુ છે. તમે એના થોડુંક પણ અગર અધ્યયન કરી લો છો ને તો અલગ વસ્તુ છે. પુરાણ છે, વેદ છે, આ દરેક વસ્તુમાં તમને એટલું નોલેજ મળશે ને. આ કોઈ ધાર્મિક ગ્રંથ છે જ નહીં. પહેલાં તો એ જ માઇન્ડસેટ કાઢી નાખો, ધાર્મિક ગ્રંથ એક પણ વસ્તુ ધાર્મિક ગ્રંથ નથી. આપણું સનાતન સંસ્કૃતિ આખી સાયન્ટિફિકના બેઝ ઉપર છે. તમને ખબર છે 11 કેમ ઉપવાસ કરો છો? આપણે સંસ્કૃતિમાં છે, બરાબર. 11 કેમ ઉપવાસ કરો છો? પૂનમે કેમ ઉપવાસ કરવામાં આવે છે? ખ્યાલ છે તમને? આપણું જે પાચન તંત્ર છે ને એ આખું, મતલબ બોડીમાં પહેલાં 70% પાણી છે, બરાબર. અને તમારું પાચન તંત્ર છે ને એ અમુક સમય સુધી જો ખાલી રહે ને તો એને ઘણો બધો બેનિફિટ મળે.
કે જે મતલબ આપણે જૈન સંસ્કૃતિમાં જોઈએ છે બરાબર, દરેક જગ્યાએ એ વસ્તુનો ઉલ્લેખ છે, એ તમે છે જ કે ભાઈ કઈ રીતે એનો બેનિફિટ છે. હવે તમે એક વિચારો કે 11 તમે ઉપવાસ કર્યો છે અને પૂનમના દિવસે ભરતી ઓટ આવે છે. દેટ મીન્સ કે ચંદ્ર જે છે એ ચંદ્રના કારણે પ્રભાવ પડે છે દરિયાનો અને એના કારણે ભરતી ઓટ આવે છે. એ જ વસ્તુ છે. તમે વિચારો કે તમારા બોડીમાં પણ 70% પાણી છે, તો એ જે ચંદ્ર છે એનો તમારા ઉપર પ્રભાવ નહીં પડે? ક્યારેક બહુ ડીપ તમે જોજો, પોતાનું એનાલિસિસ કરજો. જ્યારે પૂનમ હોય ને ત્યારે તમારું મગજ છે ને થોડું ગરમ રહેશે. મેક્સિમમ આપણે એ પણ જોઈએ છે કે મેક્સિમમ એક્સિડન્ટ છે ને પૂનમના દિવસે થાય છે. કેમ થાય છે? સમજ્યા? આ જે પ્રભાવ છે ને એ પ્રભાવને ઓછો કરે. તો આ એક સાયન્ટિફિક વસ્તુ છે. આવી તો અઢળક સાયન્ટિફિક વસ્તુઓ છે કે જે આપણે સંસ્કૃતિમાં છે, તો એ જોવાનો પ્રયત્ન કરાય. ચલો આ બધું છોડી દો. હું એમ કહું છું કે તમે એ વસ્તુ બી છોડી દો કે ધર્મ તમારા પુસ્તકો વાંચવી છે, વેદનું અધ્યયન કરવું છે, આ બધું જવા દો. હું તમને ખાલી એટલું કહું છું કે તમે પોતાના વિશે પોતાના ઉપર કામ ના કરી શકો 15 વર્ષ. તમે જે 15 વર્ષ મેકોલે એજ્યુકેશન સિસ્ટમને આપી દીધા છે બરાબર, જેના કારણે તમે આજે પણ એઝ અ કોલેજ સ્ટુડન્ટ એઝ અ પેરેન્ટ તમારી જોડે એક ડિગ્રી સિવાય તમે પોતાને બીજી કોઈ રીતે જજ નથી કરી શકતા. તમે કોઈ પણ રીતે બીજાને ઇન્ટ્રોડ્યુસ કરવું હોય, હાઉ ટુ ઇન્ટ્રોડ્યુસ યુઅર સેલ્ફ, તમે શું છો? સ્ટુડન્ટ છે. ચાલ ડિગ્રી પણ આવી ગઈ તો તું કોણ છે? હવે રનિંગ ક્યાંથી આવી ગયું? ડિગ્રી આવી ગઈ તો રનિંગ થઈ ગયું. અરે પણ અત્યારે તું સ્ટુડન્ટ છે, અત્યારે તું એથ્લીટ પણ નથી, અત્યારે તું સ્ટુડન્ટ છે. હવે ડિગ્રી આવી ગયા પછી તું એથ્લીટ થઈ જાય. હા ચલો બી ઇલેક્ટ્રિકલ છે બરાબર. તો તમે પોતાની જાતને છે ને એક કાગળથી રિપ્રેઝન્ટ કરો છો ઇન શોર્ટ બરાબર. બીજા કોઈ માણસ અંદર તમને જજ કરી શકે કે ભાઈ આ ભાઈ એન્જિનિયર છે કે નથી, આ ભાઈ ડૉક્ટર છે કે નથી બરાબર. કારણ કે એને ડાઉટ કેમ છે? કારણ કે તમારી જે ડિગ્રી છે ને એ તમને જસ્ટિફાય નથી કરતી. સમજો છો? તો બેઝિકલી હું તમને એટલું જ કહું છું, તમે પોતાની સ્કિલના બેઝ ઉપર તમે પોતાના આઈડેન્ટિફિકેશન ના બની શકો. 15 વર્ષ છે તમારી જોડે, 15 વર્ષ તમારું બાળક સ્કૂલમાં ભણે છે. તમે 10 વસ્તુ એમને આપશો ને, 10 વસ્તુ શીખવાડશો ને એમાંથી એક વસ્તુ તો એને બહુ જ સારી રીતે આવડશે.